લે કા ભાઈ હા આ જગ્યા આ બાજુ આપણી હે ને ઓવા આપણી જ છે. એટલે ખાટો ટાઈમ બેહું છું હું હાલ. હા બેહો. જો કાલને કા ભાઈએ રસ્તામાં હેડ્યો હતો તે સેવા બેવા કરી ત્યાં તો નહીં બહેન લુગરો બુગરો હારો આલે ત્યારે સીન કાર રાતે મંચીને ખવડાવ્યું ત્યાં તો ભાઈ તાલ આવી ગયો છે. બેવા દે ઘડી ખાલ તો મારા દિવસ આ ડોલું તો કાલ ગન્ના બે હોય આવ્યું લે આજ તો એ ડોહા એ હોય આવ્યો તું પાહો ચમ પીપી નો આવ્યો લે દે નહીં ત્યાં પીપી નો આવ્યો શું લાવ્યો એ ઠેલીને તો બતા અલ્યા ઘડિયાળ તો સારી પહેરી ડોહા લાય ને બતા એટલે બતા ક જવા દે નહીં તું તો જબ્બર પહેરી ડોહા કાલ તો પી નતો ગયો તું એ આચી બાદથી આવ્યું આવું એ મગજનું મગજ પડી કરી કાલ નતો પી ગયો તું એટલે રવા દે ને સીધો બેગ ને ગન્ના નતો પી ગયો ચોઈ આવ્યું આવું પીને બેહર્યો તો માર દે એ ડોહા પમાયો ચમ બેહર્યો તું કાલ પીને તું ચોકમ બેહી દીધો ગન્ના નતો બેહર્યો તું કાલ હું નહીં હોય યાર તું હતો હું જોયો હન હું ના હોય એટલે તું હતો ના હોય યાર અલ્યા જાણે તું જ જાણો હતો ઊભો થા ને. તું જ હતો યાર અલ્યા કા ભાઈ હા એ આ તું જોવા હા. એ તો હું કહું ચા પીવા આવે માર ઘેર જો કાલ તાર કીધું હાર્દિક તું એટલે ભાઈ કહું. ચા પીવા. હું ચાલુ આ તો યાર કર આવ્યો અરે ચમ હેરાન ચમ એ કાઢી તો તું ચા પીવા કોઈ હેડો ચા ચા પીવા માર પીવા ઘેર બોલાવી યાર. લેડો માર ઘેર ચા હા હેડો તો તમે આપણે હાર્દિક ભાઈ ચા પીને આવો હું બેહું તાનો હોય. હાર તમે હે ને બેહો તમે હેડો આપણા ઘેર ચા પીવો આ ખરેખર મને આજ ઠોકર નહીં મને એવું લાગે પેન તો બે આલી ની મનીમાં પણ અનાજ તો લમડા મોટા ટા તો કે બાદ છે ઘર આપણા આ સાઈડ જ આવી તો ઘર દેખાય લે તમને અરે હેડો તો યાર એ ડોહા ચમ તું દાદાગીરી કરતો તો રવા દે ને યાર હા તું દાદાગીરી ચમ કરતો તો રવા દે કે યાર દાદાગીરી ચમ કરી મને તું હેરાન ના કરે યાર તને કીધું નતું કે કાલે ચા પીવા યાર મને તો હવે ને કાયદેસર ભમાવા વગર નહીં ચાલે તે કાલ કીધું નતું ડોહા એ તને હું બોલતો અમર તને બોલતો નહીં તો આગળ એટલે તાર મને હું સમજી તું હા. એટલે અમાર ગામનો હું ડોમીસ હતો એમ તું બેડા એમ અલ્યા આમ આમ જોજે એ ડોહા લે હે ચા પીવા ખાલી કહું તું હું ખાલી કહેતો એમ એ ભૂલે જઈ એ ભૂલે જઈ લે ના ઘડિયાળ લાય મારી ઘડિયાળ લાય પહેરવા જા ને યાર ના ઘડિયાળ લાય ના કર તાર માંથી તો એ બરા ફાટી જશે એમને ફેર ફેર બોલ છે એમ આ અહીંયા જો ને હોય તો મોટા થઈને જો ને અમન મારી ખબર નહીં લાગતી અમારા ગામમાં રાળ પડાઈ મને જબર થાપાય મને તો બરાબર નો બે સાઈડ બે બરાબર ની આલી ખરેખર એવો ભમાયો ને તે આજ સુધી આપણું નોમ જ નહીં લે એમ રાળ પાડી ગયો મારા હારાનું ડો જબર થાપાયો મને તો બરાબર નો અલે આ સોમભાઈ જોજે પેલા એ તો ખેતીવાડી જોવા જાય હે મેં પેલો પૂરા છે ને તે ઓહો. જોવા જાય રે આવ્યો હા, અને ગાલે ચમ ખણો આ ખાલી ખણા આવે એટલે ખણું હા ખેડો મારા હારાનું શું કેવું જબ્બર થાપાયો દો ગરીબ લાગતો તો મારા દે જબ્બર થાપાયો મને તો બરાબર નો એ કેમ આવું કરો લાગે ખાતે વગર શક્તિ થઈ ગઈ હા અમારા રોટલા થાય છે હા બેહો બેહો લે આયા તમે જોઈને આયા ને જોઈને શું થયું જોઈ પેલા સોમભાઈ તો લઈ જતા ચા પીવા પણ એવા થાપા લઈ જાય ઓઠા લઈ જઈને ઓય આયા તો તે ઓય નખરો કરી હું બેઠો છું ને તે વળી ઘડિયાળ કાઢ લો એને એવું કરીને ઠીલીઓ ખેંચીને એવા હાલે ને ઓઠા લઈ જઈને ઝાપટે બરાબર નોમ જ નહીં લો આપણું તો કા ભાઈ બેહાય એટલે મારે શું ગરીબ થઈ ગયો અમારે મારે હોટલ તો ગોઠતું જ નતું બધું જબ્બર થાપાયો બરાબર નો એવા હાલે ને કોમ પટોનો રાડ પાડી જાય એમ આપણું તો નોમ જ નહીં કા ભાઈ આગળ તો બોલતા જ નહીં કા ભાઈ હા ખાવા બાવાનું બનાવો તમે હા બનાવીએ ભૂખ લાગે હાર તાન કા ભાઈ હું જઉં હો હા રોટલા ખાવા નહીં રહેવું ના ના હાર જોતાન એ આ. શું કીધું એ આ હો ચા પીતા જો કઈ યાર ના સોમભાઈ યાર પીએ કા ભાઈ ચા બનાવો પેલાનું લઈ આ બે ચા બનાવીએ અલે આવો કે યાર ના ના લઈ આવું ચા બા તો નહીં લો એવા ઝાપટે ચા પીવાના આ લઈ કોમ પટ્ટોનો ચા પીવાય નહીં જવું કે આ સાઈડ અમે લમડો નહીં કરો એ ડોહ જો ઊંધી હોય ને તો ઊંધી આવું જ દે આ સાઈડ ભાઈ ખાવા બાવાનું બનાવતા ને હું તો કઈ આડોળી બાડોળી પડું આવી મજા તો આપણા ઘેરે નહીં આવીને વાંચ્યા જલસાથી બેઠા છીએ આપણા ગામમાં તો દેવા તો ઘણો કરી નાખ્યો પણ અહીં હસ્તી બે હવાનું પેલો જે પૈસા માગે ને 1.5 લાખ રૂપિયા જેવું એ તો આપણા ગામમાં હોતો છે પણ આપણે ગોઠવવા જોઈએ
પારકા ગામમાં એને રાજ કરીએ હોય ને પેલો સમલો આવ્યો તો એને બોચાયો હા અને કાભાઈએ બહુ બોલીને તો પછી એને દેવાની બધું પડાવી લેવું એમ અમે આપણો ડંકો તો હોય આપણા ગામમાં અલે આ તો ડોહો પેલો છે કાલે મને પેન મળે તો એનો છે ડોહા આવ્યું કરી આ વળી એક ગોડું છું ને બીજું ગોડું આવ્યું હોય ઓય કરી તું તો કે મારા ઘર નહીં બધું હને નો એકમ પારકા ગામમાં હું કરી ઘર તો આપણે ઘણો એમ અને હું દેવાળા મોડે પછી એમ નહીં પણ કાલ તો તું પ્યાનો તો પારકા ગામમાં ચોય આવતો રહ્યો ધોળે તે હોય આવતો રે કી પટ્ટી તો કાલ તો તું યાર અત્યારે તો જોમ જીમ ડોન થઈ ગયો એમને કાલ તો મારું એવું કરતો તો ચમ રોવી કોઈ મળી ગયું તારે કાલે તું એવું નતો કરતો ખોટું ખોટું સોલ નાખે ને ભમાય તું રહ્યા દે ના કહો ભાઈ ભમાય હું તને કોણ ભમાય તો અત્યારે ઘડી એવા તો ચેટલો ને ભમાયો એટલે આપણા ગામમાં જઈને ડિટેલ પૂછ આપણી ખાલી ખબર પડે તને તે તારું ગોમ જોઈ નાખે નહીં ને કઈ જઈને ભમાત બધાનું ના એ માર માજી છે મને એવું લાગે એક તો જીઓ રાળ પાણી આ બીજો રાળ પાણી જશે ને તો ઉભો નહીં રહે આટલામ એમની હું વાતો કરી તું વિચાર થયો કે હવે તને દેવાળું એમ તું મને હું દેવાળી કેટલા તાર જેવા તો દેવાળે આવી અમે તાન ચેટલો નહીં દેવાળ્યા માજી રે ઊભો થા વાત કહું કોનમાં કોને વાપરી નહીં આ બાજુ પર સાઈડમાં હા કોઈ ભાડા નહીં કાભાઈ બાભાઈ તો દેખાતા નહીં ના ચાલો એટલે બોલ કરી બોલતો નહીં એટલે હા તારો વધી ગયો તારો હા માફ કરી દો માફ કરી દે ને બેડા ફાટી જાય તારમાંથી માફ કરી દો આવા ગોડા તો હેડે આવે ખબર પડતી નહીં હોય કે આવડો મોટો માણસ આમ બેઠો છે એટલે કે ખબર નહીં પડતી હોય લાગતી અડધો કલાક ઊંઘીને ઉઠ્યો પણ હજુ કાભાઈએ ખાવાનું ઠેકાણું ના કર્યું કાલ હારું હારું ખવડાવી ત્યાં તો વહેલી વહેલી ભૂખે લાગી જઈએ એ રોબા હેડો ખાવા જો ને આ તો એક દાડો ભાઈએ હારું રાખીને બીજા દાડો તો કે ડોહા હેડ ખાવા કે લેડો ખાવા જલ્દી શું બનાવ્યું હા બંચીને લાયક નહીં લાયક શું બનાવ્યું તો અત્યારે કટ કરી જોકર લાગુ કે તને તો હું હા શું હવે ચોકા ના ખાવાનું આમાં તો હું ઘોડો ખાવાનું હશે લ્યા હા ભાઈ કોઈ કેમ બેવા હું આવું હા ફટાફટ લાવજો પા ખાવા બાવાનું હા ઓય તો ખાવાની તો રણા ગણા તો લાગતી નહીં ભાઈ પેલો તો નાહી ગયો બહાર મેલીને મને હા ઓય તો હું તાપનું દોષી થવાય છે અને કોઈ ખાવાનું ઠેકાણું લાગતું નહીં યાર તાપે બહુ લાગે હે રોબા બાર અલ્યા તી તો ખાવાનું આલ્યું નહીં સીધો બાર લઈને જો અહીં ખાઈ લીધું નહીં તમે ઓય તો હું ધૂળ ખાય બુડા કશું આલ્યા વગર ખાઈ લીધું યા તમે કશું ઘોડો ખાવાનું આલ્યું નહીં કે ખાઈ લીધું તમે હું ધૂળ ખાય હેડો ડોહા બોય બેહો હા ભાઈ બેસ્યું જ ના વતાન ખાવાનું આલ્યું હતું તે તળાઈ રહ્યો બરાબર બેહો હોય હા હું જાઉં હાર જો શું હાર્દિકભાઈ ખાધું તારે હવ ખાધું ભાઈ કમ્પ્લીટ ને કમ્પ્લીટ અનિલ લઈ જતો તે ખવડાવ્યું હા હા બેહો તા હું જઉં હાર તમે જો તને હું ઊંઘું હા કા ભાઈ તો આઈને પૂછ્યું કે ખાઈ લીધું હું ધૂળ ખાય અનિલ લઈ જઈને ઘરમાં 10 મિનિટ બેહાડ્યો બધો હેરાન કર્યો છે આ તો મને હોય તો આ કા ભાઈ એકલો ને હારા હી બીજા તો બધા હેરાન કરવા પડ્યા ઊંઘવા દે ઘડી કવ ઘડી કરીને ભૂખ લાગશે તો કા ભાઈ ટોકો પાડશું ભાઈ આજ તો આખા દાવાનો 2-3 ગોમ ફરી વળે હું દૂધ ભરાવતો હતો ને એક ભાઈનો ફોન આવ્યો છે કે ડોહો હોય પડ્યો છે એટલે ઓટો મારવા આવ્યો વળી મળી જાય તો ઠેકવાનું પડી જાય વળી આ વળી કોણ આવ્યો વન વગાર હ ને વશમ લાઈટ ચાલુ રાખી લે બંધ રાખ ને લે લોહી પીવા આવી જોઈ તે બધા ગોડા હોય તો ભેગા થયા લાગે હવે બંધ કરી હોભરાનું લાગે બિયાડ ગયો લાગે હારું આવા તો જોણી તો લાગે હારું અમારી સાઈડનો એવું લાગે ઉભો રહે જોવા દે ઓ તારી મારો બેટો આ તો પેલો ચાલ્યા ઉઠાય ઉઠ લે આ કોણ આવી ગયો તાર ઉઠ ઉઠ આમ ઉભો થા જો બોરા આ વળી ખબર પડે છે તને તું શું કરી હોય ઓ મારો બેટો આ તો હોય રહી તો તાજો થયો લે આ તો હા તાજો થયો હોય તું તો ઘડિયાળ લાવ્યો હે જો ને દોડા બગલા ફોક જેવો થઈને પડ્યો રહ્યો હોય તું તો લે લાગુન સાહેબ જીઓ પૈસા ખાઈ ખાઈને મારા
લાગુ સાહેબ જો ઓ તારો સાહેબ હમણાં કાઢી નો છે હમણાં હાલ જ હમણાં કેવું લાગે સર મારી નો ક્યાં વનાવાળી આપણું લોકેશન કોને આલી પાઉં હોય આવી ગયો ઠેઠ હોતો પૈસા ખાઈ ના પડી રહ્યો હવે મારા થાપાવો પડશે મને એ કભાઈ લે અલે કભાઈ લે હું થયો અલે એ કાભાઈ હા તમે મને જોણતા નહીં યાદ હો મારા 1.5 લાખ રૂપિયા ખાઈને પડી રહ્યો ને હોય તમારી કાંઈ ગરીબ છે અરે ને હાર્દિકભાઈ, પડી રહ્યો. ના કભાઈ ખોટી વાત છે આ રે વાત ઓવે. હા આ વાત ખોટી છે 1.5 લાખ રૂપિયા લઈને ઓના ઘેરમાં ટ્રેક્ટર ને ઉલાવ્યો છો બાઇક લાવ્યો કોઈ એક્ટિવા લાવ્યો બધું લાવ્યો છે આ તો અલ્યા ઈવન છોકરા કાઢી મેલી આવી ગયા ના ના થોડા પૈસા તો ખૂટ્યા ને ઘરમાં ખાવાનું ખૂટ્યું ને એટલે ફરતા થઈ ગયા યાર હા? એવું આ હાર્દિકભાઈ? બાવા જેવું કર્યું ને ખોટી વાત છે કભાઈ સાચી વાત છે તો મને થાપાવું કો તો પૈસા લઈને જવું અને આ વધારે બોલે ને તો મને ભેગો ને ભેગો દેવાળું ના કભાઈ આ ખોટું બોલો મને મારા છોકરા કાઢી મેં એટલે હું આવતો અલે એ તું રોવા ના કરે હો પૈસા ખાઈ જાય મારા રોય નહીં તું અલ્યા લાગે મગજ છટક છે મારું શકલ પે તમને લાગે ખબર નહીં યાદ હોવાની તો ઓવે અલ્યા ફાટી ગયો લુકડો હતો અને બધા પાણી પીવાનું ઠેકાણું હતું હું આઈકન લાઈને આ લુકડો આલ્યો આ તો નહીં તમે ઓળખતા નહીં હોના હજી બરાબર હા. ઓવે. અરે લાગતા જ નહીં શરીફ લાગી યાર બહુ શરીફ છે પણ આ તો અંદરથી કેટલો પેલો એવો તમને ખબર નહીં આ બગડેલો માણસ છે બહુ પૈસા ખાઈ ગયો મારા ગોમમાં કેટલો પૈસા ખાધા એ પૂછ્યા હોય તમે જઈને હાર્દિકભાઈ આ વાત સાચી યાર કેવી થાય ગોમમાં હું કભાઈ એવું લાગવું તમને એટલે એવા નહીં લાગતા યાર અલ્યા ઓને હવે તમને સમજાવવાનું મારા શું કહેવાનું અલ્યા માજો નવું જેવું ઘડીક વારમાં ફાટી જ નહીં પડે ગા જોવા દે કાભાઈ ને વાત કરું કાભાઈ વાપરો તાન હું એક વાત મળે અલ્યા હારું મારો બેટો પેલો હાર્દિકભાઈ પૈસા લઈ ગયો હે ને પૈસા લેવા તાન તો ભાઈ બાપા કરીને કકરીને લઈ ગયો કે હાલો 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 એમ કરીને લઈ ગયો છે હવે લેવા જવું તે ડોન થઈ ગયો છે કે પૈસા નહીં હાલું જે કરવું એ કરી લેજો લેવા તાન તો આમ કગરસી આમ હાથ જોડસી કે હાલો બાપા હાલો હાલો એમ કરતા હતા હવે પૈસા લેવા જવું એટલે કે નહીં મળે કે પણ પોલીસની ધમકી આલીને તો આવ્યું કે પોલીસ કેસ કરી દે પણ આ વખત જવું ના હાલે ને તો પોલીસને લઈને જ જાઉં બીજી વાર જવું તો પૈ તો હવે જવું તો સહી ના ઘેર લેરોન ઓ તારી આ ટ્રેક્ટર લાવી દીધું છે એક્ટિવા બાઈક સાયકલ બધું આપણા પૈસાનું જ લઈને લેર કરે છે આર્યો હા પણ પૈસા તો પાછા લેવા જ પડશે ને મારા લેરો બાજુ આર્યો જવું તો પડશે ઘેર હાર્દિકભા ઓ હાર્દિકભા લ્યા ઘેર તો તારું છે કોઈ દેખાતું નહીં યાર તો એમ ફાટી જ નહીં પણ હારે તો જઈને ઈ ઘરે જઈ ગયો છે આર્યો મારો આલવા ડોહ્યું કરો ટોકા લે પાડો જો સીધા બાબા તમે કરો ટોકા પાડો અરે આ ભાઈ હતો હોય એક હતો તો વ્યાજમાં પૈસા લઈ ગયો મારા જોડે આલ્યા નહીં તો જવારું એટલે ડાયરે ઘર છોડીને જતા રહે હા ઓ બાપા 1.5 લાખ રૂપિયા ગયા ઓ તમને ખબર ના પડતા ના આલાય છે સાહેબ જો આમ આ તો ચિત્રના પૈસા ખાઈ ગયા હા બહુ તા સારું મને હવે ખબર પહેલા હોત તો ના હાલત પણ હવે છે સાહેબ જો છે અમારો ખબર નહીં એ તો મારે ન વધવા તો જવું પડશે હવે જવું તાનું આમ લતા ભાઈની સાહેબ જો વસ્તુ વળી તો કાતો મળી જાય अब इसको मेरा पता तो चल गया है ये बंदा ऐसा था अब मेरे को असली रूप में आना पड़ेगा वो તું લે આ જો હું દિયા તો બોલતા નતો તો ગઈ બાકી હે ને આ મગજ એવાનું ફરી ગયેલું હોય એમ ઠેઠથી અલ્યા અને ભમાવ તો વાર નહીં કરતો એમ તાર મનથી જે હમતો તું અલે એ મળી જા ડોહલિયા ડોહો હું મજા એના એ તો કાળિયા જતા, કાળિયા સીટો હો સીટો ચમ આ તો પેલો બંકો છે એમ ગોમનો અલે ગમે તે હોય ભમાય અલે ભમાવા તો એ કાભાઈ જોયું ને તમે આ વાત કેવો સારો તમારા મનથી હે ને બે બેના ઠોકે માં વારે નહીં થાય એ ભાઈ વનો કે આમ ભરામ ફેવરો જ પારો આમ કરીને આમ સંભાઈ દેવાળો હું તો કહું ફેવરો મારો ને હવે પછી હે ને આ એ હાથનો સૂટો હે એમ ભમાવ તો વાર નહીં કરે એમ સંભા ભમાવો નેકર ના કાપવા ને રહેવાનું મારા હવે મગજ છટક્યું છે આપણું બમાવો પડશે પેલા ને ભાઈ આ પાઘરી છોડ્યા ને પણ એનો નતીજો બહુ ભારે પડશે એને તો જો લ્યા ઓભર હા અલે તો જા હા અગર સંભા બોલો એ તમારે 1.5 લાખ હું હાલ દઈએ યાર બોલ અલે નહીં હાલું ગપે રાજા મારે 1.5 લાખ રૂપિયા મળી બોલો ચાલ હાલે બોલ
નહીં આપું એમ ના આપી દે આપી દે તો આપ્યો ધોકો લાય. આપી દે નહીં આપો લો તો મારે ટ્રેક્ટર આપી દે એમ તે ચાવી લાય. હા, ચા ગયા એ કાપે હવે માફ કરી દો આવું નહીં કરું કોઈ દર હા, અરે માફીઓ માગી બીજા આ ભાઈ નહીં હો ઉભો કર, ઉભો કર. બે, ભાઈ, સીધો બે, બેસ. બે, સીધો બે. ઓમ અંદર આ અંદર બાદ, આ બાદ, આ બાદ, આ બાદ. બેસો. બરાબર ભાઈ બેહાડો. તમારા લીધે તો કોઈ હવે ગરીબોની મદદ કરતું નહીં તમારા જેવા નામ તમારા પડ્યા હોય જેવાના એટલે લીધે જ. તમે બે માર માજી રહ્યા મને એવું લાગે અલ્યા, રાધે માફ કરી દે માફ કરી દે નહીં કરું એવું હજુ નહીં તો કરું ના ના રાધે રાધે માફ કરી દે ભરાવ ભરાવ. ના ભરાંગ ઘોઘરા હું તો કહું મારી તું તો મને નોખે. ના એકલો ભેગો થાય એમ મારી નોખે આ તો કાભાઈના સપોર્ટમાં તું એકલો ભેગો થજી જો ઘણા શોગન ના ભમાઈ ભમાઈ ના મારું તો પતી ગયું એ માપમાં લે આ તો બે દાડે પીધો નહીં એટલે હા, કાભાઈ મને લાગે હવે ને પાણી માથા ઉપર ચડી ગયો ઓલા વાનો. દાડા ભરાઈ રહ્યા અહીં. હા, દાડા ભરાઈ જાય એવાના. બંધા નાટક કરે લ્યા. બંધા. હવે સમજી જો આવું નહીં કરવાનું. હવે રાજી ખુશી વાન પૈસા આલ દો તમે અને તમારા લીધે તો કોઈ ગરીબની મદદ ના કરો. સાચી વાત કાભાઈ હા. પણ તમારી મહેમાન ગતિ થાય ને અમે એ સારી રીતે જોઈ લીધી પણ પેલો બે ત્રણ તમારો ઓદરો હતો ને એ તો મારા અંગાત બહુ મથાકૂટ કરી હતી પણ યુવાને તમે પૂછી લેજો કાલ દાડા મળી ને તમને તો હા. અને પેલો તમારો ભત્રીજો ઓહો. એટલે હું બુડો મન તો ખાવા લઈ ગયો પછી મન તો ધૂળે ના આલી ખાવા તો છે? તાન ખાવાનું જ ના આલી બે હાડી દાશો ને અલે યાર એ તો ખાવા લઈ ગયું તો તમારે મેં પૂછ્યું હતું કે મેં તો ખાવા આલી તું. કશું તંબુરો આલ્યું નહીં ખાવા હા હું તો હવે ને હા, ઘેર જઈને ખાય અને ખાવું હોય તો ખાઈ લ્યો. ના તારે શું હલે હવે લે હાટ પૈસા લે ગયા છે વ્યવસ્થિત રીતે. આપું હેડો હાર હાલ દેજો ને તાર હું જઉં. લેવો તાન કાભાઈ. હા, આ લ્યો ધોકું બોકું ને લેવું ચોજુ. હલાવ. લ્યો. હા. સારું ગમે તે થયું પણ પૈસા તો આયા ભેગા ઈ. અને પૈસા ના આવે તો ટ્રેક્ટર તો લઈ જ લઉં અને ટ્રેક્ટર ના આવે ને તો ભાઈ કાભાઈને લઈ જવું હોય થઈ કોચ્યા બોલ બેજાર નહીં આપું યાર જાના તું એ બેજા જાના કે થાપાય ભાઈ અલ્યા ઓલા હજી તો નહીં આવું લઈ જવું હેડ ને જાન હોય. એક શીખ તો મળે કાપડા ને કોઈના પૈસા લઈને કોઈના ઘેર આવી રીતના સતી રવાય નહીં ને કે કોઈ ગરીબની સેવા ના કરે હા મારું જીજે તું હા